હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે सब મજામાં હશો। મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈએ ધોરણ 11 સંસ્કૃતના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દ્વિતીય પરીક્ષા 2025 માટે। મિત્રો, એવા પ્રશ્નોની આપણે વાત કરીશું કે જેમની પૂછાવાની શક્યતા ખૂબ જ ઊંચી છે। ગુજરાતી પ્રશ્નો, સમીક્ષાત્મક નોટ, શ્લોક પૂર્તિ, અર્થ વિસ્તાર એ બધું આપણે જોવાના છીએ। ચેનલ ઉપર નવા હો તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ગુજરાતી પ્રશ્નોથી આપણે શરૂઆત કરી લઈએ। તમે અહીંયા જોઈ શકો છો। પહેલો પ્રશ્ન છે, પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ કેવું બની જાય છે? શાસ્ત્રોને શા માટે લોચન કહ્યું છે? શંકરે કેવા કામદેવને જોયો? નાટ્ય કોને કોને વિશ્રાંતિ આપે છે? દોહન ક્રિયાની વિશેષતા સમજાવવાની છે। એના પછી છે, ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં? હનુમાન ભીમને શા માટે રોકે છે? રાજા કેવો હોવો જોઈએ? અને કોઈ પદાર્થના નિર્માણ માટે કઈ કઈ 3 વસ્તુની જરૂર પડે છે? તો આ ગુજરાતી પ્રશ્નો હતા। હવે સમીક્ષાત્મક નોંધ તમે જોઈ શકો છો। વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો, વર્ષા વર્ણનમ પદને આધારે વર્ષા ઋતુનું વર્ણન કરવાનું છે। ધર્મના 10 લક્ષણો, મદન દહનનો પ્રસંગ વર્ણવાનો છે। પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ વિશે સમજાવવાનું છે। કિંતુ શબ્દની કુટિલતા, રજુહ ભસ્મમ ભવત્વિધિ, પાઠમાંથી મળતો બોધ, શકુંતલાની મનસ્થિતિ અને પ્રસંગ છટક નવું જ છે, તૈયાર કરી દેવાની છે। એના પછી સંદર્ભ સમજાવવાની છે। 5 આપી છે અહીંયા। સર્વ આશા મમ મિત્રમ ભવંતુ, વૃક્ષિનમ ગૃહમ શૂન્યમ પુત્રૈનમ કુલમ તથા ભસ્માવશેષમ મદનમ ચકાર, સત્યમેવ જયતે નાનૃતમ, સર્વ સગંધેશુ વિશ્વસિતિ। તો આ જે છે એ છે સંદર્ભ સમજાવવાની છે। આનું અનુવાદ તૈયાર હોવું જોઈએ, એના ઉપરથી તમે લખી શકશો। શ્લોક પૂર્તિ પહેલી છે, સમાનો મંત્રથી શરૂ કરી જુહોમી સુધીનો તમારી બુકમાં શ્લોક આવે છે, એ તમારે તૈયાર કરી દેવાનો છે। એના પછી છે, ભગવદ્ ગીતાથી શરૂ કરી કુરુતે ચર્ચામ સુધીનો અને ગેયમ ગીતાનામ સહસ્ત્રમથી શરૂ કરી વિત્તમ સુધીનો તમારે તૈયાર કરી દેવાનો છે શ્લોક। શ્લોકોનો અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો। તૃતીય ક્ષમા દમોસ્તેયમ, શૌચ મિન્દ્રિયમ નિગ્રહ, તિર્વિદ્યા સત્યક્રોધા દશકમ ધર્મ લક્ષણમ। બીજી આપેલી છે, શૌચમ તદ્વિવિધિમ પ્રોક્તમ બાહ્યમભ્યંતરમ તથા મૃજલાભ્યમ સ્મૃતમ બાહ્યમ ભાવશુદ્ધિસ્ત થાંતરમ। ઓકે, એ રીતના આપેલું છે। અને છેલ્લે તમે અહીંયા જોઈ શકો છો કે ક્ષમા ખંગઃ કરે યશ્ય કિમ કરિષ્યતિ દુર્જન અતૃણે પતિતો વહની સ્વયમેવો પશ્યામિતિ। ઓકે, તો 3 આપેલી છે। શ્લોકોનો અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો। મેન તો એનું અનુવાદ કરી દેજો, કારણ કે અનુવાદ જો આવડશે તો એના ઉપરથી તમે પાછળ પછી ગમે તે લખી શકશો। તો મિત્રો, આ હતું તમારા માટે સંસ્કૃતનું આઈએમપી મટીરિયલ, તૈયાર કરી દેજો। અને આની સાથે તમને ખબર જ છે કે આપણે આપીએ છીએ તમને પાછલા 2 થી 3 વર્ષના પેપરોના સોલ્યુશન, જેમાંથી ઘણું બધું રિપીટ થાય છે। તો એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, કારણ કે ઘણું બધું મટીરિયલ તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।